અમદાવાદની 100મી બટાલિયન રેપિડ એક્શન ફોર્સની 2 ટીમો મહીસાગર જિલ્લામાં પરિચય કવાયત માટે આવી પહોંચી છે. આ ટીમો સહાયક કમાન્ડન્ટના નેતૃત્વમાં આગામી 5 મે સુધી જિલ્લામાં વિવિધ પ્રવૃત્તિઓ કરશે. 100મી બટાલિયન આરપીએફના કમાન્ડન્ટ રતુલદાસના માર્ગદર્શન હેઠળ આ કવાયત હાથ ધરવામાં આવી રહી છે. આ કવાયતનો મુખ્ય હેતુ લોકોમાં પોલીસ દળની છબી મજબૂત બનાવવાનો છે. સાથે જ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરીને સ્થાનિક પોલીસને મદદરૂપ થવાનો પણ ઉદ્દેશ્ય છે. ટીમો દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંતર્ગત કાર્યક્રમો યોજાશે. વૃક્ષારોપણ, શાળાઓમાં રમતગમત સ્પર્ધાઓ અને સ્વચ્છતા અભિયાન જેવી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવશે. આ પરિચય કવાયત પૂર્ણ થયા બાદ રેપિડ એક્શન ફોર્સ સમગ્ર જિલ્લામાં ફ્લેગ માર્ચનું આયોજન કરશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.